Hello class, how's you? કેમ છો બધા? Today we will discuss about P block elements. P block માં જે આપણું ફર્સ્ટ ગ્રુપ આવશે એટલે કે આપણી બોરોન ફેમિલી, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ એન્ડ થેલિયમ. તો કંઈક આવી ફેમિલીના ફિઝિકલ પ્રોપર્ટીઝ એન્ડ કેમિકલ પ્રોપર્ટીઝની ડિસ્કશન કરવાની છે. આ ડિસ્કશન પહેલા જે આપણે ભણી ગયા ને થોડુંક એને રિવાઇઝ કરી લઈએ. ચલો, ફર્સ્ટ ગ્રુપ કોણ હતું આપણું? આલ્કલી મેટલ્સ ને. એમાં કોણ કોણ આવે? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ એન્ડ ફ્રાન્સિયમ. These all elements are in first group. Okay, આ ફર્સ્ટ ગ્રુપના એલિમેન્ટની ફિઝિકલ પ્રોપર્ટી જેવી કે સાઇઝ છે, ડેન્સિટી છે, હાઇડ્રેશન એનર્જી, આઈપી વેલ્યુ, ઇલેક્ટ્રોનેગેટિવિટી, આ બધી જ કેમાં આવે? તો કે ફિઝિકલ પ્રોપર્ટીઝમાં. આ ફિઝિકલ પ્રોપર્ટી ડિસ્કશન આપણે કરી લીધી. ઓકે, ધેન કેમિકલ પ્રોપર્ટીઝ જોઈ ગયા. ધેન વાત કરું સેકન્ડ ગ્રુપની. તો સેકન્ડ ગ્રુપમાં કોણ કોણ આવશે? બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ટ્રોન્શિયમ, બેરિયમ એન્ડ રેડિયમ. So these all elements are from second group. Second group is what? Alkaline earth metal. આ alkaline earth metal છે ને એની પ્રોપર્ટીઝ માં ફિઝિકલ પ્રોપર્ટી એન્ડ કેમિકલ પ્રોપર્ટી, આ બંને પ્રોપર્ટીઝ આપણે જોઈ ગયા ને. તો હવે આપણો જે ફર્સ્ટ પોર્શન હતો S બ્લોકનો, એ S બ્લોકનો પોર્શન આપણે કમ્પ્લીટ કરી લીધો. ચલો હવે વાત કરીએ P બ્લોકની. હવે P બ્લોકની સ્ટાર્ટિંગ કરતા પહેલા થોડીક વાતો તમને કરી દઉં. કઈ રીતની? અરે મેં તમને સ્ટાર્ટિંગમાં એક લેક્ચર મોકલ્યો હતો, સમ બેઝિક કન્સેપ્ટ અબાઉટ પીરિયોડિક પ્રોપર્ટીઝ. ઓકે, હવે એ પીરિયોડિક પ્રોપર્ટીઝમાં થોડી જ એવી પીરિયોડિક પ્રોપર્ટીઝ આપણે ગ્રુપમાં લેક્ચરમાં મેં તમને આપી હતી. કઈ હતી? તો કે પહેલા હતું એટોમિક સાઇઝની. ઓકે, પીરિયોડિક ટેબલમાં લેફ્ટ ટુ રાઈટ મૂવમેન્ટ આપો તો સાઇઝ ડિક્રીઝ થાય. શું કામ? because increase of effective nuclear charge. effective nuclear charge system નો વધે એમ સાઇઝ ડિક્રીઝ થાય. એન્ડ તમે જો ટોપ ટુ બોટમ મૂવિંગ આપો તો જો ટોપ થી બોટમ તમે મૂવમેન્ટ આપશો તો સાઇઝ ઇન્ક્રીઝ થશે. શું કામ? જસ્ટ ફોર ઇન્ક્રીઝ ઇન પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. ઓકે, આ વાત આપણે કરી લીધી. સેકન્ડ વાત કરી હતી આયોનાઇઝેશન પોટેન્શિયલ, અથવા એને કહેવાય આયોનાઇઝેશન એન્થાલ્પી, અથવા તો એને કહેવાય આયોનાઇઝેશન એનર્જી. એમાં શું હોય? તો કે amount of energy is required to remove one electron from valence shell of isolated gaseous atom. અને isolated gaseous atom ના valence shell માંથી એક ઇલેક્ટ્રોન રિમૂવ કરવો છે. તો ઇલેક્ટ્રોનને રિમૂવ કરવા માટે જે પણ કઈ એનર્જીની રિક્વાયરમેન્ટ હશે એ એનર્જીને કહેવાય આયોનાઇઝેશન પોટેન્શિયલ. ઓકે, સો ક્યાંના ગ્રુપમાં લેફ્ટ થી રાઈટ મૂવમેન્ટ આપો તો સાઇઝ ઘટે. સાઇઝ ઘટે તો આઈપી વેલ્યુ ઘટે. ટોપ ટુ બોટમ આવો, સાઇઝ વધે. જો સાઇઝ વધે તો આઈપી ઘટે. ઓકે, જો સાઇઝ ઇન્ક્રીઝ થાય તો આઈપી વેલ્યુ ડિક્રીઝ થાય. સાઇઝ ડિક્રીઝ થાય તો આઈપી વેલ્યુ ઇન્ક્રીઝ થાય. આમ સાઇઝ અને આઈપી એકબીજાના ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં હોય ને. ઓકે, સેકન્ડ વાત કરી હતી ઇલેક્ટ્રોન એફિનિટીની. ઇલેક્ટ્રોન એફિનિટી કોને કહેવાય? The amount of energy is released when one electron add into valence shell of isolated gaseous atom. અરે isolated gaseous atom ના valence shell માં જો એક ઇલેક્ટ્રોન એડ કરો ત્યારે જે પણ કઈ એનર્જી રિલીઝ થાય એનર્જીને કહેવાય ઇલેક્ટ્રોન એફિનિટી. આ એનર્જી કેમાં હોય? તો કે કિલો જૂલ પર મોલ, અથવા તો ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ, અથવા તો હોય કિલો કેલરી પર મોલ. આમાં આ યુનિટમાં એનર્જીને કેલ્ક્યુલેટ કરવાની હોય. તેને આપણે વાત કરી હતી હાઇડ્રેશન એનર્જી, અથવા તો એને જ કહેવાય સોલ્વેશન એનર્જી. સોલ્વેશન એનર્જી ઇઝ ડિપેન્ડ્સ ઓન સાઇઝ એન્ડ ચાર્જ ઓફ એટમ. અને ચાર્જ ઉપર અને સાઇઝ ઉપર ડિપેન્ડન્ટ હોય. ધેન વાત કરી હતી કોની? ઇલેક્ટ્રોનેગેટિવિટીની. ઇલેક્ટ્રોનેગેટિવિટી કેને કહેવાય? અરે કોઈ જગ્યાએ કોવેલેન્ટ બોન્ડ ફોર્મેશન થયા છે તો બોન્ડમાં જે પણ કે ઇલેક્ટ્રોન પાર્ટિસિપેટ થયા હશે આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી રાખવાની તાકાત હોય, પાવર હોય, એ પાવરને કહેવાય ઇલેક્ટ્રોનેગેટિવિટી. જો એ ફૂલ પાવરફુલ હોય, એ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ હોય તો બોન્ડ પેર ઇલેક્ટ્રોનમાં શેરિંગ પેર છે ને, એ શેરિંગ ઇલેક્ટ્રોનની પેર કોની તરફ હશે?
તો કે A ની બાજુ હશે તો આની પર પાર્શિયલી નેગેટિવ ચાર્જ આવશે અને B ઉપર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ આવશે. તો આ એક વાત કરી હતી ઇલેક્ટ્રોનેગેટિવિટીની. હજી મિત્રો આવી ઘણી બધી પ્રોપર્ટીઝ છે જેવી કે સોલ્યુશન એનર્જી, એ તો આપણે જોઈ ગયા હતા ને. પછી વાત કરું સોલ્યુબિલિટીની કે સોલ્યુબલ કોણ હશે, ઓકે. પછી વાત કરીએ બોન્ડ ઓર્ડરની, પછી વાત કરીએ બોન્ડ એંગલની, પછી વાત કરીએ આયોનિક રેડિયાઈની. તો આવી ઘણી બધી પ્રોપર્ટીઝ હજી આપણે જોવાની બાકી છે, ઓકે. તો આ પ્રોપર્ટીઝને હું તમને ગ્રુપમાં શેર કરી આપું છું. ગ્રુપમાં પીડીએફ મોકલીશ. પીડીએફ ને કમ્પ્લીટ શાર્પ માઇન્ડથી રીડ કરજો અને સમજવાની ટ્રાય કરજો. જો એમાંથી કોઈ પણ પ્રોપર્ટીઝ ના સમજાય તો મને પૂછજો, હું તમને ક્લિયર કરી આપીશ. હવે એક ક્લિયર શું કામ કરવું મિત્રો કે એક્ઝામ્પલ તમને સપોઝ કે આવો ક્વેશ્ચન આવી ગયો કે એક્સપ્લેન સાઇઝ ઓફ એટમ એન્ડ આયોનાઇઝેશન પોટેન્શિયલ ઓફ બોરોન ફેમિલી. અને તમને એટમની સાઇઝ ને કીધું એક્સપ્લેન કરો અને આઈપી વેલ્યુ એક્સપ્લેન કરો. તો આ પ્રશ્ન જો તમને 4 થી 5 માર્કમાં પૂછાય તો થોડી ખબર પડવી પડે ને કે સાઇઝ ડિક્રીઝ થઈ તો શું કામ થઈ, આઈપી ડિક્રીઝ થયો તો શું કામ ડિક્રીઝ થયો. આના માટે તમારે આઈપી અને સાઇઝ ઓફ એટમના કન્સેપ્ટને ક્લિયર કરવા પડે. ચલો હેડિંગ મારો, ડિસ્કસ ફિઝિકલ પ્રોપર્ટી ઓફ બોરોન ફેમિલી. અથવા તો એક આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય એક્સપ્લેન સાઇઝ ઓફ એટમ એન્ડ આઈપી વેલ્યુ ઓફ બોરોન ફેમિલી. પહેલી વાત કરીએ સાઇઝ ઓફ એટમ ની, તો પહેલો પોઈન્ટ કોમન આવશે ને કે બોરોન ફેમિલીની સાઇઝ છે એ ગ્રુપ 1 અને ગ્રુપ 2 કરતા ઓછી હશે. શું કામ કે લેફ્ટ થી રાઈટ મૂવમેન્ટ આપો તો સાઇઝ ડિક્રીઝ થાય ડ્યુ ટુ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. તો પહેલો જ પોઈન્ટ લખવાનો ને એટોમિક રેડિયાઈ એન્ડ આયોનિક રેડિયાઈ ઓફ ગ્રુપ 13 એલિમેન્ટ અથવા તો એટોમિક રેડિયાઈ એન્ડ આયોનિક રેડિયાઈ ઓફ બોરોન ફેમિલી આર smaller than group 1 and group 2 due to effective nuclear charge. અરે સમજાય છે ને બરોબર. સેકન્ડ પોઈન્ટ on moving down the group. અરે જેમ જેમ તમે ટોપ થી બોટમ મૂવમેન્ટ આપશો એમ શું થશે તો કે એટોમિક રેડિયાઈ એન્ડ આયોનિક રેડિયાઈ આર ઇન્ક્રીઝ. ચલો જોઈ લઈએ કઈ રીતના. બોરોનની રેડિયાઈ કેટલી છે 88 પાઇકોમીટર, એલ્યુમિનિયમની 143 પાઇકોમીટર 135 પાઇકોમીટર. અને જેમ જેમ ટોપ થી બોટમ મૂવમેન્ટ આપો છો તેમ તેમ એટોમિક રેડિયાઈ ઇન્ક્રીઝ થઈ, આયોનિક રેડિયાઈ એ પણ કેવી થઈ ઇન્ક્રીઝ થઈને. ચલો હવે આપણે વાત કરીએ ગેલિયમની. તો જો મિત્રો જ્યારે વાત કરતા હોય એટોમિક રેડિયાઈની 88 કરતા 143 મોટા છે તો સાઇઝ ઇન્ક્રીઝ થઈને, બટ 143 કરતા 135 વેલ્યુ ઓછી છે. તો કેમ આવું થયું કે ટોપ થી બોટમ મૂવમેન્ટ આપી અને ગેલિયમની સાઇઝ કેમ ઘટી? અને સાઇઝ ઇન્ક્રીઝ થવી જોઈએ ને, બટ અહીંયા શું થયું સાઇઝ ડિક્રીઝ થઈ. આનું રીઝન શું છે ખબર તમને? અરે સિમ્પલ રીઝન છે ને યાર. કઈ રીતનું ચલો જોઈ લઈએ. પહેલા વાત કરતા હોય S બ્લોકની ને, તો S બ્લોકમાં આપણો ગ્રુપ નંબર 1 આવે, આ ગ્રુપ નંબર 2 આવે, ઓકે. આમાં કોણ આવે તો કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ક્રોમિયમ, બેરિયમ એન્ડ રેડિયમ. આ જે S બ્લોક આવશે અને અહીંયા કોણ આવે P બ્લોક આવે. P બ્લોકમાં આવશે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ ને થેલિયમ આવે ને. અરે ગેલિયમની પહેલા કંઈક આવે એને શું કહેવાય? આ D બ્લોક આવી ગયો ને મિત્રો. સ્કેન્ડિયમ 2, અરે સ્કેન્ડિયમ, ટિટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર એન્ડ ઝિંક. અરે સ્કેન્ડિયમ થી ઝિંક સુધીનો D બ્લોક વચ્ચે આવ્યો. જો D બ્લોકની પ્રેઝન્સ હોય તો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ હોય ને મિત્રો, D બ્લોક હોવાના લીધે ખૂબ બધું એટ્રેક્શન થઈ ગયું હોય. કઈ રીતના? ચલો વાત કરતો હોય ગેલિયમની ને, તો ગેલિયમમાં ઇલેક્ટ્રોન એડ થાય ઈ પહેલા 10 ઇલેક્ટ્રોન ઇનર સેલમાં એડ થઈ ગયા હશે અને આ 10 ઇલેક્ટ્રોન જો ઇનર સેલમાં એડ થઈ ગયા હોય તો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ખૂબ બધું વધી ગયું હોય. અને ગેલિયમની પહેલા કોણ આવે તો તમને ખબર છે ને મિત્રો? ચલો સમજાવો. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ એન્ડ રેડિયમ.
કેલ્શિયમ 20 નંબરનું છે ને, પછી ઝિંક સુધી જવાનું, ઝિંક પછી શું આવશે તો ગેલિયમ. ઓકે, ગેલિયમની પહેલા S બ્લોકમાં આવે કેલ્શિયમ. અરે કેલ્શિયમ કરતા આની પાસે 10 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન વધી જશે. આ 10 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ એટલે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધી ગયું. અરે વાત કરતા હોય એલ્યુમિનિયમની, એલ્યુમિનિયમ કરતા ગેલિયમમાં ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ સ્ટ્રોંગ જોવા મળશે ડ્યુ ટુ ધીસ d ઓર્બિટલ. તો રીઝન આપવાનું, ઓન મૂવિંગ ડાઉન ઇન ગ્રુપ 13 atomic radii and ionic radii are increased except gallium, because gallium માં શું હશે, gallium ની પહેલા d બ્લોક આવી ગઈ હશે અને આ d બ્લોક ના પ્રેઝન્સ થી ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ સ્ટ્રોંગ થઈ જતો હશે. તો આ રીતે વાત કરી સાઇઝ ઓફ એટમ ની, કે જેમાં એટોમિક રેડિયસ એન્ડ આયોનિક રેડિયસ ડિસ્કશન કરી. નાઉ ડિસ્કશન સ્ટાર્ટ કરીએ આઈપી વેલ્યુ. અરે આયોનાઇઝેશન પોટેન્શિયલ કહેવાય, અથવા તો આને કહેવાય IE આયોનાઇઝેશન એનર્જી, અથવા તો કહેવાય આયોનાઇઝેશન એન્થાલ્પી. ઓકે, તો પહેલા ડેફિનેશન લખી નાખવાની, આઈપી વેલ્યુ કોને કહેવાય તમને આવડતી જશે ડેફિનેશન. ધેન સ્ટાર્ટ કરવાનો ટોપિક. The IP value of boron family is decrease on moving down in the group. Okay, અરે IP વેલ્યુ છે, તમે ટોપ થી બોટમ મૂવમેન્ટ આપો તો સાઈઝ ઇન્ક્રીઝ થાય. અરે જો સાઈઝ ઇન્ક્રીઝ થાય તો IP વેલ્યુ કેવી થાય, ડિક્રીઝ થાય. તો પહેલો જ પોઈન્ટ લખવાનો, ઓન મૂવિંગ down in the group 13 the size of element are increased, so IP value is decrease. Okay, હવે વાત કરવાની કે ભાઈ આની પહેલા કોણ હતા, તો કે S બ્લોક હતા. તો ગ્રુપ 1 અને ગ્રુપ 2 કરતા અરે જેમ જેમ લેફ્ટ થી રાઈટ મૂવમેન્ટ આપો એમ સાઈઝ ડિક્રીઝ થાય. જો સાઈઝ ડિક્રીઝ થાય તો IP ઇન્ક્રીઝ થાય. તો ગ્રુપ 1 અને ગ્રુપ 2 કરતા આની IP વેલ્યુ કેવી હશે, વધારે હશે. ચલો વાત કરીએ ફર્સ્ટ IP વેલ્યુ બોરોન અને એલ્યુમિનિયમ ના કેસમાં. તો કે અહીંયા રહી ફર્સ્ટ IP વેલ્યુ છે 801 and 577. તો જેમ જેમ તમે મૂવિંગ ડાઉન ઇન ધ ગ્રુપ જાઓ છો તો સાઈઝ ઇન્ક્રીઝ થઈ અને IP વેલ્યુ ડિક્રીઝ થઈ. ચલો ભાઈ ડિક્રીઝ થઈ. ઓકે, નાઉ આફ્ટર એલ્યુમિનિયમ the IP value are almost same, 579 588 580. તો આવું કેમ જોવા મળ્યું, તો કે due to this d orbital and f orbital. અરે આ d orbital અને f orbital વચ્ચે આવી ગઈ, આના લીધે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધી ગયો છે. ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધે તો ન્યુક્લિયસ અને આઉટર ઇલેક્ટ્રોનનું એટ્રેક્શન વધી જાય. એટ્રેક્શન વધી જાય તો ઇલેક્ટ્રોનને રિમૂવ કરવો ડિફિકલ્ટ પડે. સો આ એનર્જી ઇન્ક્રીઝ થશે ને. શું કામ ઇન્ક્રીઝ થઈ, બીકોઝ આ d ઓર્બિટલ અને f ઓર્બિટલ ના પ્રેઝન્સ ને લીધે. ઓકે, હવે વાત કરીએ સેકન્ડ IP એન્ડ થર્ડ IP વેલ્યુ ની. તો કે ભાઈ સેકન્ડ IP વેલ્યુ ફર્સ્ટ કેટલી હતી 801, તો સેકન્ડ કેટલી થઈ, સીધી 3 ટાઈમ્સ મોર દેન થઈ ગઈ ને. આ સપોઝ કે 800 હોય તો આ 2400 થઈને 3 ગણી થઈ ગઈ. તો આ 3 ગણી એટલી બધી ઉછાળો હોય કોઈમાં. તો એનું રીઝન શું, તો કે એમાં મેજોરિટી બે રીઝન કામ કરતા હોય. પહેલું રીઝન તો એ છે કે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ જેમ લેફ્ટ ટુ રાઈટ મૂવમેન્ટ આપો તેમ તેમ એનો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઇન્ક્રીઝ થાય. જો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઇન્ક્રીઝ થાય તો ન્યુક્લિયસ અને વેલેન્સ સેલમાં રહેલા આઉટર મોસ્ટ ઇલેક્ટ્રોનનું એટ્રેક્શન વધશે. એટ્રેક્શન વધશે તો ઇલેક્ટ્રોનને રિમૂવ કરવા માટે વધારે એનર્જી આપવી પડશે. સો ફર્સ્ટ રીઝન તો શું છે, તો કે ભાઈ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઇન્ક્રીઝ થાય. સો આ રીતનું જે ઇન્ક્રીમેન્ટ જોવા મળશે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જના લીધે. સેકન્ડ થિંગ ઇઝ ધેટ કે સપોઝ કે ઇફ યુ રિમૂવ વન ઇલેક્ટ્રોન, ઓકે, જો એક ઇલેક્ટ્રોન રિમૂવ કરો છો તો 3p માંથી 4p માંથી 2p માંથી અરે ઇન શોર્ટ np માંથી ઇલેક્ટ્રોન રિમૂવ થવાનો છે. હવે જો np માંથી રિમૂવ થઈ ગયું ઇલેક્ટ્રોન તો હવે ઇલેક્ટ્રોન કેવા બાકી રહેશે, s માં બાકી રહેશે ને. તો s ઓર્બિટલ ન્યુક્લિયસ ની વધુ નજીક હોય તો વધુ એટ્રેક્શન થી એટેચમેન્ટ થયેલું હોય. આમ
s માં પડેલા ઇલેક્ટ્રોનનું એટ્રેક્શન ન્યુક્લિયસ તરફ ખૂબ બધું વધારે હોય એઝ અ કમ્પેર ટુ p ઓર્બિટલ. સો આ s ઓર્બિટલમાં સેકન્ડ એન્ડ થર્ડ ઇલેક્ટ્રોન પડેલા હશે એટલે s ઓર્બિટલ ન્યુક્લિયસની વધુ નજીક રહેલી હશે. સો એમાઉન્ટ ઓફ એનર્જી વધી જશે ને. સો આ રીઝન થી જે ip વેલ્યુ છે ip વેલ્યુ ઇન્ક્રીઝ થશે. સાવ સિમ્પલ કન્સેપ્ટ છે. તમને આ રીતનો કોઈ ક્વેશ્ચન પૂછે તો આન્સર કંઈક આ રીતના લખવાનું છે. સાઇઝ કેમ ઘટી, સાઇઝ કેમ વધી, આ બધાના આપણી પાસે પરફેક્ટ રીઝન હોવા જોઈએ. તેની વાત કરીએ આપણે ip વેલ્યુની. સો ના સપોઝ કે એક્ઝામમાં તમને ક્વેશ્ચન પૂછાય discuss the oxidation state and inert pair effect of boron family. Discuss the oxidation state and inert pair effect of boron family. Okay, first of all we discussion about oxidation state of this boron family. Boron family have 3 valence electron. Okay, 1 electron in p orbital and 2 electron in s orbital. So overall this type of 3 electron are set in valence shell of boron family. So it has plus 3 oxidation state. Boron and aluminum have plus 3 oxidation state and gallium, indium and thallium have plus 1 and plus 3. This type of 2 different oxidation state are lies in gallium, indium and thallium. Out of these 2 oxidation state plus 1 oxidation state is more stable due to inert pair effect. Plus 1 state છે એ more stable છે શું કામ? due to inert pair effect. પહેલા વાત કરી લઈએ ઓક્સિડેશન સ્ટેટની. m plus 3 સ્ટેટમાં હોય તો 3 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. જો 3 ઇલેક્ટ્રોન છે એનો મીનિંગ શું કે ભાઈ 3 બોન્ડ ફોર્મ કરશે, 3 બોન્ડ પેર ફોર્મ કરશે. ઓકે, એન્ડ હેવિંગ ઓક્સિડેશન સ્ટેટ +3 અને ફોર્મેશન કરશે n+3. હવે આ જે 3 બોન્ડ ફોર્મેશન થયા, 3 બોન્ડ પેર ઇન્વોલ્વ થઈ, કાં તો એ બોન્ડ હશે કોવેલેન્ટ બોન્ડ અથવા તો એ બોન્ડ હશે આયોનિક બોન્ડ, ડિપેન્ડ્સ ઓન કન્ડિશન. મિત્રો પીરિયોડિક પ્રોપર્ટીની એક પ્રોપર્ટી છે જેમ આપણે જોઈ ગયા ને ip વેલ્યુ, સાઇઝ, ઇલેક્ટ્રોનેગેટિવિટી, અને સેમ આખો કન્સેપ્ટ આવે પોલરાઇઝિંગ પાવર અને પોલરાઇઝેબિલિટી નો પાવર આવે. તો પોલરાઇઝિંગ પાવર કોને કહેવાય એન્ડ પોલરાઇઝેબિલિટી કોને કહેવાય? ચલો એક્ઝામ્પલ આપું છું. આ શું છે? કેસાયન છે ને, અને આ છે એનાયન વિથઆઉટ પોલરાઇઝેશન છે. ઓકે, અને આ ઘટના છે વિથ પોલરાઇઝેશન. ડેફિનેશન આની મારે આપવી હોય તો ડેફિનેશન શું આપી શકું? ટેન્ડન્સી ઓફ કેસાયન. ઓકે, આ કેસાયન છે ને, અને ટેન્ડન્સી ઓફ કેસાયન ટુ એટ્રેક્ટ ઇલેક્ટ્રોનિક ક્લાઉડ ઓફ anion toward itself. ઓકે, ટેન્ડન્સી ઓફ કેસાયન ટુ એટ્રેક્ટ electronic cloud of anion toward itself. અરે કેસાયન છે ને, કેસાયન આ એનાયન ના ઇલેક્ટ્રોનિક ક્લાઉડ ને પોતાની તરફ કેટલું ખેંચી શકે છે, આ પાવર ને કહેવાય પોલરાઇઝેશન પાવર. This power of cation is called polarization power. કોને કહેવાય? તો આ ઇલેક્ટ્રોનિક ક્લાઉડ હતું. ઓકે, પહેલા વિથઆઉટ કાઈ પણ પ્રકારનું એટ્રેક્શન નથી લાગતું, વિથઆઉટ પોલરાઇઝેશન ની વાત કરી, સેમ સ્ફેરિકલ શેપમાં હતા. બટ હવે the tendency of cation to attract electronic cloud of anion toward itself. જો ક્લાઉડ ને પોતાની તરફ એટ્રેક્ટ કર્યું દેખાણું, આ જે પાવર છે એટ્રેક્ટ કરવાનો એનાયન ક્લાઉડ ને, ઈ પાવર છે cation નો, અને cation ના પાવર ને કહેવાય પોલરાઇઝેશન પાવર કહેવાય. ઓકે, હવે સેકન્ડ થિંગ ઇઝ ધેટ પોલરાઇઝેબિલિટી. આ કોને કહેવાય? તો કે આ જે પોલરાઇઝ થયું અને આ ડિસ્ટોર્ટ થયું ને, પહેલા તો સ્ફેરિકલ શેપમાં, અને હવે શું થયું? કેસાયન તરફ ડિસ્ટોર્ટ થયું ને, તો આ ડિસ્ટોર્ટ થવાની જે એબિલિટી છે એને જ કહેવાય પોલરાઇઝેબિલિટી.
કઈ રીતનું ટુ ડિસ્ટોર્ટ ટુવર્ડ કેસાયન ડેફિનેશન લખ્યું તો શું લખાય તો કે ટેન્ડન્સી ઓફ એનાયન અરે ટેન્ડન્સી ઓફ એનાયન ટુ ડિસ્ટોર્ટ ટુવર્ડ કેસાયન tendency of anion to distort toward anion. This tendency of anion is called polarizability. Okay? હવે વાત કરીએ કે જો આ પ્રકારનું પોલરાઇઝિંગ પાવર ઇન્ક્રીઝ થાય, ખાસ યાદ રાખજો મિત્રો, જો પોલરાઇઝિંગ પાવર ઇન્ક્રીઝ થાય તો એનામાં કોવેલેન્ટ કેરેક્ટર આવે. જો સિસ્ટમની અંદર કોવેલેન્ટ કેરેક્ટર આવે તો આયોનિક કેરેક્ટર ડિક્રીઝ થાય. અરે સિમ્પલ વાત છે યાર. ચલો એક્ઝામ્પલ લઈ લઈએ સોડિયમ ક્લોરાઇડ નું. અને સોડિયમ ક્લોરાઇડ માં શું હોય Na+ અને Cl-. ઓકે, આ બેની વચ્ચે અત્યારે આયોનિક બોન્ડ ફોર્મ થયેલો છે તો આનામાં આયોનિક કેરેક્ટર મેક્સિમમ હોય અને કોવેલેન્ટ કેરેક્ટર મિનિમમ હોય, સાવ મિનિમમ હોય. ઓકે, હવે આમાં જો કઈ પ્રકારનું ડિસ્ટોર્શન જોવા મળે તો એવું કહી શકાય કે એનામાં કોવેલેન્ટ કેરેક્ટર આવવાની શરૂઆત થઈ ગઈ છે. અને મેં તમને ઘણી બધી વખત વાત કરી, આજે પણ કહી દઉં કે નો આયોનિક કમ્પાઉન્ડ ઇઝ 100%. અરે બધા આયોનિક કમ્પાઉન્ડ 100% આયોનિક કમ્પાઉન્ડ ના હોય અને બધા કોવેલેન્ટ કમ્પાઉન્ડ 100% કોવેલેન્ટ કમ્પાઉન્ડ ના હોય. એનામાં થોડું ઘણું આયોનિક કેરેક્ટર હોય અને આયોનિક કમ્પાઉન્ડમાં થોડું ઘણું કોવેલેન્ટ કેરેક્ટર હોય. હવે તમે સોડિયમ ક્લોરાઇડને ગરમ કરીને ક્યારેક ઓગાળવાની ટ્રાય કરજો. ઓકે, ક્યારેક તમે એકલા હોય ત્યારે તપેલી લેજો, તપેલીમાં મીઠું નાખજો અને મીઠાને ઓગાળવા માટે ગેસ ઉપર મૂકી દેજો. અરે તમારું તપેલું ઓગળશે પણ તમારું મીઠું ને ઓગળે. શું કામ? અરે મીઠાનું મેલ્ટિંગ પોઈન્ટ હોય 1600 અંશ સેલ્સિયસ તાપમાન હોય. એટલું ઊંચું તાપમાન તમે મેન્ટેન રાખો ને ત્યારે આ સોલિડ ફોર્મમાંથી લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થાય. ઇન શોર્ટ આયોનિક કમ્પાઉન્ડ હોય ને મિત્રો એના મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ ખૂબ ઊંચા હોય. ઓકે, સ્ટ્રોંગ બોન્ડ ફોર્મેશન થયા હોય. ઓકે, પછી આને તમે પાણીમાં નાખો તો સોલ્યુબલ થઈ જાય એટલે એની સોલ્યુબિલિટી ખૂબ વધારે હોય. તો જેમ જેમ સિસ્ટમનો પોલરાઇઝિંગ પાવર વધે તેમ તેમ એનામાં કોવેલેન્ટ કેરેક્ટર વધશે. જો સિસ્ટમના કોવેલેન્ટ કેરેક્ટર વધે તો આયોનિક કેરેક્ટર ઘટે. જો આયોનિક કેરેક્ટર ઘટે તો મેલ્ટિંગ પોઈન્ટ બોઇલિંગ પોઈન્ટ ઘટે, સોલ્યુબિલિટી ઘટી જાય ને, સોલ્યુબિલિટી ઘટી જાય. સમજાણું? જો આયોનિક હોત તો એના મેલ્ટિંગ પોઈન્ટ બોઇલિંગ પોઈન્ટ ઊંચા હોત, એના સોલ્યુબિલિટી વધારે હોત. બટ આ શું આવ્યું? પોલરાઇઝિંગ પાવર વધે તો કોવેલેન્ટ કેરેક્ટર વધે, કોવેલેન્ટ કેરેક્ટર વધે તો આયોનિક કેરેક્ટર ઘટે. જો આયોનિક કેરેક્ટર ઘટે તો મેલ્ટિંગ પોઈન્ટ બોઇલિંગ પોઈન્ટ ડિક્રીઝ થાય અને સોલ્યુબિલિટી પણ ડિક્રીઝ થાય. ચલો આ ફઝાન રૂલ છે. અરે એક બાબા થઈ ગયા ફઝાન બાબા. આ ફઝાન બાબાએ રૂલ આપ્યો કેના માટે? તો કે પોલરાઇઝિંગ પાવર માટે. ફઝાન બાબાએ શું કીધું કે ફઝાન બાબા એવું કહી ગયા કે ટોટલ 3 ટાઈપમાં મારો રૂલ ડિવાઇડ થશે. કઈ રીતના? પહેલું ચાર્જ ઓફ કેસાયન, સેકન્ડ વન ઇઝ સાઇઝ ઓફ કેસાયન. તમે જેમ જેમ સિસ્ટમનો ચાર્જ વધારો તો શું ઇફેક્ટ આવશે? જેમ જેમ સિસ્ટમની સાઇઝ વધારો તો શું ફેર આવશે? ચલો ફટાફટ જોઈ લઈએ. પહેલું છે ચાર્જ ઓફ કેસાયન. +1 ચાર્જમાંથી +2 કરો તો સાઇઝ ઘટી જાય ને મિત્રો. તો જેમ જેમ ચાર્જ વધે એનો મીનિંગ એવો કે સાઇઝ ઘટી. અરે જેમ જેમ સિસ્ટમનો ચાર્જ વધશે ને એમ એનો પોલરાઇઝિંગ પાવર વધશે. ચાર્જ નાનો અને સુપર ઇલેક્ટ્રોપોઝિટિવ બને, ગાને એટ્રેક્ટ કરે પોતાની તરફ જેમ ચાર્જ વધે. ઓકે, અરે સિમ્પલ વાત છે ને યાર. જેમ જેમ આનો પાવર વધે તેમ તેમ એને એટ્રેક્ટ કરવાની પણ તાકાત વધતી જાય ને. એટલે ચાર્જ ઓફ કેસાયન ઇન્ક્રીઝ કરો તેમ પોલરાઇઝિંગ પાવર વધે. જો પોલરાઇઝિંગ પાવર વધે તો આ બધું વધે. આયોનિક કેરેક્ટર ઘટે, મેલ્ટિંગ પોઈન્ટ બોઇલિંગ પોઈન્ટ ઘટે અને હજી શું ઘટે? સોલ્યુબિલિટી. બાકી શું ઘટે? અરે સાહેબ જિંદગી ઘટે, બાકી તો શું ઘટે હવે? ઓકે, સેકન્ડ વન ઇઝ સાઇઝ ઓફ કેસાયન. તમે જેમ જેમ ચાર્જ સેમ રાખો. ઓકે, +2 ચાર્જ છે. હવે તમે જેમ જેમ કેસાયનની સાઇઝ વધારો તો સાઇઝ વધે ને મિત્રો તો પોલરાઇઝિંગ પાવર ઘટે. યાદ રાખજો, જેમ સાઇઝ વધે
એમ પોલરાઇઝિંગ પાવર ઘટે. તો જો પહેલા તો શું જોવાનું કે સિસ્ટમનો ચાર્જ જોવાનો, +1 ચાર્જ હોય, +2 ચાર્જ હોય અને +3 ચાર્જ હોય. તો જેનો ચાર્જ વધારે એનો પોલરાઇઝિંગ પાવર વધારે, અને પોલરાઇઝિંગ પાવર વધુ તો કોવેલેન્ટ કેરેક્ટર વધુ, જો કોવેલેન્ટ કેરેક્ટર વધુ તો આયોનિક કેરેક્ટર ઓછા હોય. આમાં શું હોય, જેમ જેમ સાઈઝ વધારો તેમ તેમ એનો પોલરાઇઝિંગ પાવર ઘટે. ઓકે, હવે વાત કરીએ એનાયન ની સાઈઝની. અરે એનાયન ની સાઈઝ તમે જેમ શું કરો વધારો, ફ્લોરિન કરતા બ્રોમિન મોટા હોય, બ્રોમિન કરતા આયોડિન મોટા હોય. અરે ફ્લોરિન આવડો મોટો ના હોય હો, ફ્લોરિન કેવડો હોય, નાનો ક્રોમ તો ફ્લોરિન હોય. ઓકે, તમે જેમ એનાયન ની સાઈઝ વધારો તેમ ડિસ્ટોર્ટ થવાનું ટેન્ડન્સી વધતી ગઈ ને મિત્રો. જો ફ્લોરિન કેટલો ડિસ્ટોર્ટ થયો, અરે આટલો આમ ડિસ્ટોર્ટ થયો ફ્લોરિન દેખાણો. ક્લોરિન તો કે વધુ, બ્રોમિન તો કે એનાથી વધુ, આયોડિન હોત તો આટલો થાત. ઓકે, ઇન શોર્ટ જેમ એનાયન ની સાઈઝ વધે તેમ પોલરાઇઝેબિલિટી વધે, તેમ એનામાં આયોનિક કેરેક્ટર ડિક્રીઝ થાય. સિમ્પલ વાત છે. ફઝાન શું થઈ ગયો, પહેલી વાત તો એ કે જો કેસાયન નો ચાર્જ વધે તો પોલરાઇઝિંગ પાવર વધે, જો કેસાયન ની સાઈઝ વધે ને તો પોલરાઇઝિંગ પાવર ઘટે. બટ એનાયન ની સાઈઝ વધે તો પોલરાઇઝેબિલિટી વધે. જો આ રીતની પોલરાઇઝેબિલિટી વધી જાય તો આયોનિક કેરેક્ટર ઘટી જાય અને કોવેલેન્ટ કેરેક્ટર વધી જાય. હવે જોઈએ કે આ ઇફેક્ટ આ બોરોન ફેમિલી ઉપર શું કરે છે. ફઝન બાબાએ શું કીધું કે જેમ તમે સાઈઝ ઓફ પોઝિટિવ એટમ, સાઈઝ ઓફ કેસાયન, અરે જેમ તમે સાઈઝ ઓફ કેસાયન વધારો તેમ પોલરાઇઝિંગ પાવર ઘટે, અને જેમ ચાર્જ વધારો તેમ પોલરાઇઝિંગ પાવર વધે. તો ચાર્જ મોટો અને સાઈઝ નાની તો સ્મોલ સાઈઝ એન્ડ હાઈ ચાર્જ, એટલે કે આપણો હાઈ ઓક્સિડેશન સ્ટેટ, તો એનામાં કોવેલેન્ટ કેરેક્ટર વધુ હશે ને, તો એનું મીનિંગ એવું કે કોવેલેન્ટ બોન્ડ ફોર્મેશન કરતા હશે. સો આપણો જે બોરોન છે એ બોરોન ની એક તો સાઈઝ નાની અને +3 ચાર્જ, તો આ બોરોન હંમેશા કેમાં હશે, કોવેલેન્ટ બોન્ડમાં હશે. અરે આ બોરોન શું કામ કોવેલેન્ટ બોન્ડમાં હોય ને એને સમજાવવા માટે આખી કથા કહી દીધી ફઝન બાબાએ. ઓકે, સેકન્ડ થિંગ ઇઝ ધેટ આ બોરોન કોવેલેન્ટ બોન્ડમાં હોવાના બે રીઝન છે. એક રીઝન તો જોઈ ગયા, કોવેલેન્ટ કેરેક્ટર વધુ હશે. સેકન્ડ કે જેની થર્ડ આઈપી વેલ્યુ છે ને મિત્રો, ઈ એલિમેન્ટના જેટલા બી એલિમેન્ટ છે ગ્રુપ 13 ના, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, આ બધા કરતા જે થર્ડ આઈપી વેલ્યુ છે ને, તમે રેશિયો જોવો તો સૌથી વધારે બોરોન ની છે. એક તો સાઈઝ નાની, પાછો 2s માં ઇલેક્ટ્રોન પડેલો છે. અરે ન્યુક્લિયસ ની સૌથી નજીક 2s હોય ને, કમ્પેર કરતા હોય બીજા એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ માં, તો બોરોન માં આઈપી વેલ્યુ ખૂબ બધી વધારે છે. સો આ વેલ્યુ વધુ હોવાના લીધે ઈ કોવેલેન્ટ બોન્ડ ફોર્મ કરતો હશે. ઓકે, સો કન્ફર્મ થઈ ગયું કે ભાઈ બોરોન ઇઝ ઓલવેઝ ઇન covalent bond, but anhydrous form of gallium chloride and aluminum chloride are in covalent bond, but while this is in hydrated form then it will form ionic bond. અરે જ્યારે anhydrous form માં હોય ત્યારે covalent bond શો કરતા હોય, બટ જ્યારે એ હાઇડ્રેટેડ ફોર્મમાં હોય ત્યારે તે આયોનિક કેરેક્ટર શો કરતા હશે. શું કામ આયોનિક કેરેક્ટર શો કરશે? શું કામ? તો કે એની પાસે જે હાઇડ્રેશન એનર્જી છે, સોલ્વેશન એનર્જી ઇઝ મોર ધેન ગ્રેટર ધેન આઈપી વેલ્યુ, સો ઇટ ફોર્મ આયોનિક બોન્ડ ફોર્મેશન. ચલો વાત કરીએ મેટલ +1 ઓક્સિડેશન સ્ટેટ. આ વાત કેના માટે કરી? +3 માટેની ને. અરે +1 ની વાત કરતા હોય જ્યારે ગ્રુપ 1 કેમાં હોય? આલ્કલી મેટલ્સ +1 માં હોય ને, મોનોવેલેન્ટ, અને ગ્રુપ 2 કેમાં હતા? તો કે બાયવેલેન્ટ માં હતા. બટ જો આપણે વાત કરતા હોય ગ્રુપ 13 ની, એટલે કે આપણી બોરોન ફેમિલીની, તો એ કેવા નેચરમાં હશે? ટ્રાઇવેલેન્ટ નેચરમાં હશે. બટ મૂવિંગ ડાઉન ઇન ધ ગ્રુપ ઇટ શો +1 ઓક્સિડેશન સ્ટેટ. આમ +1 એન્ડ +3 આ બોથ સ્ટેટ એક્ઝિસ્ટ કરતા હશે આપણા બોરોન ફેમિલી વાળા મેમ્બર્સ. ઓકે, જેમ તમે ગ્રુપમાં
ટોપથી બોટમ મુવમેન્ટ આપો છો તેમ તેમ m+3 ની સ્ટેબિલિટી ઘટતી જશે અને m+1 ની સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થશે. શું કામ? રીઝન આપવાનું ડ્યુ ટુ ઇનર્ટ પેર ઇફેક્ટ. હવે ઇનર્ટ પેર ઇફેક્ટ શું કહેવા માંગે છે ચાલો જોઈએ. ટેન્ડન્સી ઓફ s ઇલેક્ટ્રોન ટુ પાર્ટિસિપેટ ઇન બોન્ડ ફોર્મેશન. અરે આજી ns2 np1 ઇલેક્ટ્રોનની કન્ફિગરેશન છે. ઓકે, હવે આ ns2 ના ઇલેક્ટ્રોનને બોન્ડ ફોર્મેશનમાં પાર્ટિસિપેશન થવાની ટેન્ડન્સી છે. એ ટેન્ડન્સી ઘટતી જાય. તમે જેમ જેમ ટોપ થી બોટમ મુવમેન્ટ આપો એમ એમ ટેન્ડન્સી ઘટતી જાય. આજી ટેન્ડન્સી ઘટીને ડિક્રીમેન્ટ આવ્યું ને આમાં ડિક્રીઝ જોવા મળ્યું. એ ડિક્રીમેન્ટ ને જ કહેવાય ઇનર્ટ પેર ઇફેક્ટ. અરે આ જો પાર્ટિસિપેટ ના થાય તો કેટલી વેલેન્સી બાકી રહે? એક વેલેન્સી બાકી રહે. સો વાત કરતા હોય બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. તો થેલિયમ અને ઇન્ડિયમ જેવા કમ્પાઉન્ડ આ બધા +1 માં વધુ સ્ટેબલ હશે. ઓકે, આ વાત કમ્પ્લીટ થઈ ગઈ. સ્ટેબિલિટી ઓફ +1 સ્ટેટમાં સૌથી વધુ સ્ટેબલ કોણ હશે? થેલિયમ, ધેન ઇન્ડિયમ, ધેન ગેલિયમ એન્ડ સૌથી ઓછો સ્ટેબલ હશે એલ્યુમિનિયમ. ખબર પડી ગઈ ને મિત્રો ઇનર્ટ પેર ઇફેક્ટ કોને કહેવાય? અરે s ઓર્બિટલના જે ઇનર્ટ s ઓર્બિટલ હોય એના ઇલેક્ટ્રોન શિલ્ડ થઈ જાય. ઇલેક્ટ્રોન પાર્ટિસિપેટ ન થાય. આ ઇલેક્ટ્રોનને શિલ્ડ થવું, ઇલેક્ટ્રોનને પાર્ટિસિપેટ ન થવું, આને જ કહેવાય ઇનર્ટ પેર ઇફેક્ટ. હવે આવું થવાનું રીઝન શું છે ખબર મિત્રો? આ બાજુ મારો s બ્લોક અને આ બાજુ મારો p બ્લોક. આ જે વચલો ભાગ છે ને d બ્લોક અને f બ્લોક. અરે d બ્લોક ને શું કહેવાય? ટ્રાન્ઝિશન એલિમેન્ટ અને f બ્લોક ને કહેવાય ઇનર ટ્રાન્ઝિશન એલિમેન્ટ. અરે p બ્લોક ની પહેલા જે d બ્લોક આવે છે અને d બ્લોક અને f બ્લોક. આ d બ્લોક અને f બ્લોકમાં 10 ઇલેક્ટ્રોન d માં અને 14 ઇલેક્ટ્રોન જ્યારે f માં ફિલઅપ થાય છે ને મિત્રો, ત્યારે એટલો બધો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધી જાય છે કે જે ns2 આ ઇનર સેલમાં ઇલેક્ટ્રોન પડેલા હોય ને એ શિલ્ડ થઈ જાય. આ પાર્ટિસિપેટ જ થતા હોય. એટલે ઇન ધ કેસ ઓફ ઇન્ડિયમ એન્ડ થેલિયમ there are exist very stable in +1 form. ઓકે, સમજાણું? સેકન્ડ રીઝન શું છે? another reason for inert pair effect is size of atom is increase. અરે જેમ જેમ ટોપ ટુ બોટમ મુવમેન્ટ આપો એમ સાઈઝ વધે. ઓકે, સાઈઝ વધે તો પ્રિન્સિપલ સેલ વધે અને s ઓર્બિટલ હોય ને એ ન્યુક્લિયસની સૌથી વધુ નજીક હોય અને નજીક હોય તો s માં પડેલા ઇલેક્ટ્રોનને રિમૂવ કરવા માટે એને બોન્ડ મારો કે એને બોન્ડ ફોર્મેશનમાં પાર્ટિસિપેશન થવું છે તો એની પહેલા એની 12 ઇલેક્ટ્રોન પડેલા હશે ને. અરે વાત કરતા હોય ns ની તો ns ની 12 પડેલા હોય n-d n-2f. આ ઇલેક્ટ્રોન તો બધા ફૂલ ફિલ થઈ ગયા છે એડવાન્સમાં d બ્લોક અને f બ્લોક માંથી. તો આ ઇલેક્ટ્રોનને પાર્ટિસિપેટ થવામાં ઘણી બધી મુશ્કેલી આવશે. આમાંથી ઇલેક્ટ્રોનને રિમૂવ કરવા માટે રિમૂવ તો કરવા પડે ને બોન્ડ ફોર્મેશનમાં લઈ જવા માટે મારે એનું સંકલન કરવું પડે. ઓકે, આ બધી ડિફિકલ્ટીસ આવશે. શું કામ? ડ્યુ ટુ આ s ઓર્બિટલ છે ન્યુક્લિયસની વધુ નજીક હશે. સમજાય છે ને આ કોન્સેપ્ટ? સો આ બધાનો +1 સ્ટેટ વધુ સ્ટેબલ હશે. અરે આવા ઇન્ડિયમ અને થેલિયમ નો હો. આના પછી જોશું કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ. સેમ કાર્બન ફેમિલી પણ શું જોવા મળશે? ઇનર્ટ પેર ઇફેક્ટ. અરે એસેન્શિયલ 4 છે ને એના કરતા વધુ સ્ટેબલ હોય. એસેન્શિયલ 2 શું કામ? ડ્યુ ટુ ઇનર્ટ પેર ઇફેક્ટ. ઇનર્ટ પેર ઇફેક્ટ નથિંગ બટ જે તમારા ns ઇલેક્ટ્રોન હોય ને એ ns ઇલેક્ટ્રોન ક્યારે પણ બોન્ડ ફોર્મેશનમાં પાર્ટિસિપેટ ન થાય. શું કામ? અરે નોંધ થાય ને મિત્રો યાર, એટલો બધો ઇલેક્ટ્રોન શિલ્ડ થઈ ગયા હોય. આ ઇલેક્ટ્રોનનું શિલ્ડ થવાના લીધે ઇલેક્ટ્રોન પાર્ટિસિપેટ ના થઈ શકતા હોય. તો આવો એક નાનકડો અમથો કોન્સેપ્ટ હતો. કદાચ તમને આ રીતના કોઈ પ્રશ્ન પૂછાય ડિસ્કસ ધ ઓક્સિડેશન સ્ટેટ એન્ડ ઇનર્ટ પેર ઇફેક્ટ, તમારે એક આ રીતનું લખવાનું. શું? તો કે બોરોન ફેમિલી હેવ 3 વેલેન્સ ઇલેક્ટ્રોન. પહેલા કહી દેવાનું તો બોરોનની વેલેન્સી 3 હોય +3 સ્ટેટ હોય. બટ એની પાસે હજી એક ઓપ્શન છે +3 અને +1 નો. આ બોથ સ્ટેટમાં એક્ઝિસ્ટ કરતી હશે. ઓકે, +3 માટે લખવાનું, ધેન +1 માટે લખવાનું એ થોડીક ડિસ્કશન કરવાની ઇનર્ટ પેર ઇફેક્ટ વિશે. તો આજના લેક્ચરમાં બસ આટલું જ રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ.